ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી આરતી અને તૃપ્તિ. ગુડ મોર્નિંગ આપ બંનેને. અને શરૂઆત કરીએ આરતી, આજે ત્યાં કાઉન્ટર્સ રહેશે, ઘણું બધું રિએક્શન આજે આવશે સ્ટોક સ્પેસિફિક. શરૂઆત ક્યાંથી? જે ચાંદની ઘણું બધું રિએક્શન છે. સૌથી પહેલાં દિગ્ગજ બેંક જે એક્સિસ બેંકના પરિણામ આવ્યા છે તેના પર નજર કરી લઈએ તો કંપનીની નફો ખાસ કરીને આપણે જોઈએ તો વધતો જોવા મળ્યો છે. જે 5,853.1 કરોડ પર હતો ત્યાંથી વધી 6,071.1 કરોડની આસપાસ આપણને પહોંચતો દેખાયો છે. એનઆઈઆઈની વાત કરી લઈએ તો ત્યાં પણ આપણને વધારો જોવા મળતો દેખાયો છે. 12,532 કરોડની આસપાસ એનઆઈઆઈ રહેતા દેખાયા છે. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન અને સ્પ્રેડ જે છે તે આપણને 5 ક્વાર્ટર્સમાં ઉપલા સ્તર પર આપણને રહેતા દેખાયા છે. અને નેટ ઇન્ટરેસ્ટ માર્જિન સ્પ્રેડ 5 ક્વાર્ટરના ઉપલા સ્તર પર એટલે 3.61% પર આપણને રહેતા દેખાયા છે. સાથે જ વાત કરી લઈએ જીએનપીએની તો અહીંયા 1.58% આપણને રહેતો દેખાયો છે, જે અગાઉ 1.73% પર હતો ક્યુઓક્યુ ધોરણે. તો અહીંયા પણ જીએનપીએના ફ્રન્ટથી પણ એક સારા પરિણામ છે. એનએનપીએ 0.36% પર આપણને સ્થિર રહેતો દેખાયો છે. અને ડિસ્બર્સમેન્ટની વાત કરી લઈએ તો તે યર ઓન યર ધોરણે 56.4% વધ્યા છે. ક્યુઓક્યુ ધોરણે 11.44%નો વધારો આપણને અહીંયા જોવા મળતો દેખાયો છે. તો ઇન એન્ડ ઓલ એક સારા પરિણામ એક્સિસ બેંક તરફથી આવતા દેખાયા છે. નજર રાખવાની રહેશે સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે. બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યા છે એક્સિસ બેંક પર. સૌથી પહેલાં જેફરીઝના રિપોર્ટની વાત કરી લઈએ. બાય કોલ તેમણે આપ્યો છે. લક્ષ્યાંકની વાત કરીએ 1,380%ના લક્ષ્ય તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે કે અનુમાન કરતાં નફો જે છે તે થોડો ઘણો આપણને નબળો રહેતો દેખાયો છે. અને નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ અને નેટ ઇન્ટરેસ્ટ માર્જિન જે છે તે પણ આપણને થોડા નબળા આવ્યા છે. તેને કારણે નફો ઘટ્યો છે. પણ ક્રેડિટ કોસ્ટ જે છે તે થોડો ઘટ્યો છે. અને તેમ છતાં ડિપોઝિટ પ્રોફાઇલ જે છે તે બેંકનું ઇમ્પ્રૂવ કરી રહ્યું છે. તેને કારણે એક બાયકોલ આપવામાં આવ્યો છે. એચએસબીસીના રિપોર્ટની વાત કરી લઈએ તો અહીંયા પણ તેમણે બાયકોલ આપ્યો છે એક્સિસ પર. 1,404%ના લક્ષ્ય તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે કે લોન ગ્રોથ હેલ્ધી બેંકની રહેતી દેખાય છે. ખાસ કરીને નેટ ઇન્ટરેસ્ટ માર્જિન જે છે તે ઘટ્યા છે, પણ કોઈ મોટો ઘટાડો અહીંયા નથી જોવા મળ્યો. તેને કારણે એક બાય કોલ આપતો દેખાયો છે. એચએસબીસી તરફથી પણ આવ્યો છે. તો પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટનું રિએક્શન પણ સ્ટોક બતાવી શકે છે. નજર રાખવાની રહેશે. વાત કરી લઈએ એલએનટી ફાઇનાન્સ. અહીંયા પણ પરિણામનું રિએક્શન સ્ટોક બતાવશે. પ્રોફિટ કંપનીનો 41.1% વધ્યો છે અને વધીને 640.2 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે યર ઓન યર ધોરણે. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમની વાત કરીએ 7.2% વધી છે અને 1,952.9 કરોડની આસપાસ આપણને પહોંચતી દેખાઈ રહી છે. જીએનપીએ 14.33% અહીંયા ઘટાડો આપણને જોવા મળ્યો છે. 2,206 કરોડની આસપાસ જીએનપીએ રહેતા દેખાયા છે. નેટ એનપીએની વાત કરીએ 25.7%નો ઘટાડો આપણને અહીંયા જોવા મળતો દેખાયો છે. 466 કરોડની આસપાસ આપણને નેટ એનપીએ રહેતા દેખાયા છે. રેશિયોની વાત કરીએ જીએનપીએ રેશિયો 3.27% પર હતો, ત્યાંથી ઘટી 2.95% પર આપણને રહેતો દેખાયો છે. અને એનએનપીએ રેશિયોની વાત કરીએ 0.82%થી ઘટી અને 0.64% પર આપણને રહેતો દેખાયો છે. સાથે જ નેટ ઇન્ટરેસ્ટ માર્જિનની વાત કરીએ તો તે ઓલ ટાઈમ હાઈ પર આપણને પહોંચતા દેખાયા છે. 8.97% પર આપણને રહેતા દેખાયા છે યર ઓન યર ધોરણે. અને ખાસ કરીને જે એલએનટી ફાઇનાન્સ હોલ્ડિંગ જે છે તેમાં સુદીપ્તા રોય 5 વર્ષ માટે એમડી અને સીઈઓ તરીકે નિયુક્ત પણ થયા છે. તો તેને કારણે એક મેનેજમેન્ટ ફેરફાર જે થયા છે, પરિણામનું રિએક્શન જે રીતે સ્ટોક બતાવશે, એક પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. એલએનટી ફાઇનાન્સ પર નજર રાખવાની રહેશે. નેક્સ્ટ બેંક કોટક મહિન્દ્રા બેંક. અહીંયા પણ કર્ણાટકા બેંક, માફ કરજો, અહીંયા પરિણામ આવ્યા છે બેંક તરફથી. નફો વધ્યો છે. 300.7 કરોડ પર હતો, ત્યાંથી વધી અને 331.1 કરોડ પર આપણને રહેતો દેખાયો છે. જ્યારે નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમની વાત કરીએ તો ત્યાં થોડો ઘણો ઘટાડો 827.6 કરોડની આસપાસ પહોંચતી દેખાય છે નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ યર ઓન યર ધોરણે. જીએનપીએની વાત કરી લઈએ તો અહીંયા આપણને વધારો જોવા મળ્યો છે. 3.47% પર હતો ક્યુઓક્યુ ધોરણે, ત્યાંથી વધી 3.64% પર આપણને જીએનપીએ રહેતા દેખાયા છે. અને નેટ એનપીએની વાત કરીએ તો 1.36%થી વધી 1.55% ક્યુઓક્યુ ધોરણે. તો એ એક નબળા પરિણામ કહી શકાય. માત્ર નફો કંપનીનો વધ્યો છે, પણ બાકીના ફ્રન્ટથી એક નબળા પરિણામ છે. કર્ણાટકા બેંક પર નજર રાખવાની રહેશે.
યુનાઇટેડ સ્પિરિટના પણ પરિણામ આવ્યા છે. નફો કંપનીનો આપણને વધતો જોવા મળ્યો છે. 214.2 કરોડ પર હતો, ત્યાંથી વધી 350.2 કરોડ પર આવતો દેખાયો છે. અનુમાન હતું 283 કરોડનું, તો અનુમાનથી સારો નફો વધ્યો છે. આવકની વાત કરીએ, અહીંયા પણ વધારો આપણને જોવા મળ્યો છે. 302 કરોડની આસપાસ આવક જે છે તે આપણને 3002 કરોડની આસપાસ આપણને આવક પહોંચતી દેખાઈ રહી છે. એબિટાની વાત કરીએ તો ત્યાંથી એક સારા પરિણામ છે. 486.5 કરોડની આસપાસ કંપનીના એબિટા પહોંચતા દેખાયા છે. માર્જિન 13.4%થી સુધરી અને 16.2% પર આપણને પહોંચતા દેખાયા છે. અનુમાન 14.45%નું હતું, એટલે દરેક ફ્રન્ટથી અનુમાનથી એક સારા પરિણામ યુનાઇટેડ સ્પિરિટ પણ આજે ફોકસમાં રાખવાનું રહેશે. પી અને રેવન્યુની વાત કરી લઈએ તો 10% ત્યાં આપણને વધારો જોવા મળ્યો છે. વોલ્યુમ 4.6% ખાસ કરીને વધ્યું છે અને રિયલાઇઝેશનની વાત કરી લઈએ તો તે 5.1%નો વધારો આપણને ત્યાં બનતો દેખાયો છે. તો દરેક ફ્રન્ટે એક સારા પરિણામ યુનાઇટેડ સ્પિરિટ. બ્રોકરેજ રિપોર્ટ મેક્વાયરીનો આવ્યો છે યુનાઇટેડ સ્પિરિટ પર. તેમણે અંડર પરફોર્મ કોલ આપ્યો છે. લક્ષ્યાંકની વાત કરીએ 870%ના લક્ષ્ય તેમના તરફથી આપવામાં આવ્યા છે. તેમનું માનવું છે કે એબિટા જે છે ખાસ કરીને અનુમાન કરતાં આપણને વધતા જોવા મળ્યા છે. નફાની વાત કરીએ તો ત્યાં પણ આપણને વધારે જોવા મળ્યો છે. હાયર ઇન્કમ જે રીતે આવી છે તેને કારણે એક હેલ્ધી ગ્રોસ માર્જિન જે છે તે આપણને જોવા મળી શકે છે. તેને કારણે એક અંડર પરફોર્મ કોલ આપ્યો છે મેક્વાયરી તરફથી. યુનાઇટેડ સ્પિરિટ નજરમાં રાખવાનું રહેશે. પીડીલાઇટની વાત કરી લઈએ, અહીંયા પણ પરિણામ આવ્યા છે. કંપનીના નફો વધ્યો છે. 510.9 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. આવકમાં પણ વધારો છે. 3130 કરોડની આસપાસ આવક વધીને પહોંચતી દેખાઈ રહી છે. એબિટા વધ્યા છે. અહીંયા પણ 742.5 કરોડની આસપાસ એબિટા પહોંચતા દેખાયા છે. અને માર્જિનની વાત કરીએ તો તે પણ સુધરતા દેખાયા છે. 720 બેઝિસ પોઈન્ટ્સ માર્જિન સુધરી અને 23.7% પર આપણને રહેતા દેખાયા છે. વોલ્યુમની વાત કરીએ તો ત્યાં 10.4%નો વધારો છે. એટલે દરેક ફ્રન્ટથી પીડીલાઇટના Q3 પરિણામ જે છે તે આપણને સારા આવતા દેખાયા છે. બ્રોકરેજ રિપોર્ટ ગોલ્ડમેન સેશનો પીડીલાઇટ પર આવ્યો છે. ખાસ કરીને વાત કરી લઈએ તો તેમણે બાયકોલ આપ્યો છે અને લક્ષ્યાંક 2850%ના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે કે યર ઓન યર ધોરણે ખાસ કરીને પીબીટી છે જે 64% આપણને વધતું જોવા મળ્યું છે અને ખાસ કરીને માર્જિન એક્સપાન્શન જે રીતે થયા છે તેને કારણે આ ગ્રોથ આપણને આવતો દેખાયો છે. વોલ્યુમ ગ્રોથ જે છે તે વધતો દેખાયો છે, તો તેને કારણે એક બાયકોલ ગોલ્ડમેન સેશ તરફથી આવતો દેખાયો છે. નજરમાં પીડીલાઇટનું કાઉન્ટર પણ રાખવાનું રહેશે. રૂટ મોબાઈલ, અહીંયા પણ કંપનીના પરિણામ આવ્યા છે. નફો 85.4 કરોડથી વધી અને 113.6 કરોડ પર આવતો દેખાયો છે. આવકમાં પણ વધારો છે. 1024.3 કરોડની આસપાસ આવક વધીને પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટથી પણ એક સારા પરિણામ છે. એબિટા વધી 125.2 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે અને માર્જિન થોડું ઘણું દબાણ છે. 12.6%થી ઘટી અને 12.2% પર આપણને રહેતા દેખાય છે યર ઓન યર ધોરણે. તો રૂટ મોબાઈલ એક મિશ્ર પરિણામ છે, નજર રાખવાની રહેશે. JSW એનર્જી, અહીંયા પણ પરિણામ આવ્યા છે. કંપનીના નફો ખાસ કરીને વધ્યો છે. 231.3 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. આવકની વાત કરીએ, અહીંયા પણ વધારો છે. 2542.8 કરોડની આસપાસ આવક પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટથી પણ સારા પરિણામ છે. એબિટા વધી 1119.8 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે અને માર્જિન 27.8%થી સુધરી અને 43.7% પર આપણને રહેતા દેખાયા છે. તો અહીંયા પણ દરેક ફ્રન્ટથી એક સારા પરિણામ JSW એનર્જી ફોકસમાં રાખવાનું રહેશે. અને છેલ્લે મારા તરફથી કાઉન્ટર રહેશે સોના BLW. અહીંયા પણ પરિણામ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. નફો કંપનીનો આપણને વધતો જોવા મળ્યો છે. 107.1 કરોડ પર હતો, ત્યાંથી વધી 113.6 કરોડની આસપાસ આપણને પહોંચતો દેખાયો છે. વાત કરી લઈએ આવકની, તો અહીંયા આવક જે છે 781.8 કરોડની આસપાસ આપણને પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટથી પણ સારા પરિણામ છે. 232.5 કરોડની આસપાસ એબિટા પહોંચતા દેખાયા છે અને માર્જિન 26.1%થી સુધરી અને 29.7% પર આપણને રહેતા દેખાયા છે. તો સોના BLW પણ સારા પરિણામ આવ્યા છે. અહીંયા પણ સ્ટોક રિએક્શન આપી શકે છે. તો આ બધા સ્ટોક છે ખાસ કરીને જેના પર પરિણામનું રિએક્શન જોવા મળશે. જી, ઘણા બધા કાઉન્ટર્સ છે કારણ કે આજે સ્ટોક સ્પેસિફિક એક્શન ખાસું રહેવાનું છે માર્કેટમાં. તૃપ્તિ, કયા કાઉન્ટર્સ હજુ છે કે જ્યાં આપણે ફોકસ રાખવાનું છે? મારા રડારમાં પણ ઘણું લાંબુ લિસ્ટ છે. શરૂઆત આપણે પરિણામથી જ કરશો તો ગ્લેનમાર્ક લાઈફે પોતાના ગઈકાલે Q3 FY24ના પરિણામ જાહેર કર્યા હતા. તેના નફાના ફ્રન્ટ પર નજર કરીએ તો 105 કરોડની સામે 118.8 કરોડનો નફો આવતો જોવા મળ્યો છે. ત્યાં જ આવકના ફ્રન્ટ પર નજર કરશો તો 540.7 કરોડની સામે 572.8 કરોડની આવક YY ધોરણે આપણને આવતી જોવા મળી રહી છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરીએ તો ત્યાં પણ લગભગ 18.6%નો ઉછાળો આવ્યો છે. 145.5 કરોડની સામે આપણને વધતા જોવા મળ્યા છે.
છે એબેટા અને 172.6 કરોડની એબેટા આપણને જોવા મળી રહી છે. ત્યાં માર્જિનના ફ્રન્ટ પર પણ આપણને સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે. 26.9%થી વધીને 30.1% આપણને માર્જિન જોવા મળ્યા છે. એટલે ખૂબ જ સારા પરિણામ ગ્લેનમાર્ક ફાર્મા તરફથી આવતા આપણને જોવા મળ્યા છે. એટલે ફાર્મા આજે ઇન્ડેક્સ જે છે તે પૂરું આજે ફોકસમાં રહી શકે છે અને આ શેરમાં પણ આપણને સારું એવું આપણને ગ્રોથ જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ હેવેલ્સ પર. તો હેવેલ્સના પરિણામમાં થોડા મિશ્ર પરિણામ આવતા આપણને જોવા મળી રહ્યા છે. નફાના ફ્રન્ટ પર નજર કરશું તો 284 કરોડની સામે 287.9 કરોડનો નફો આવતો જોવા મળી રહ્યો છે. ત્યાં જ આપણે આવકના ફ્રન્ટ પર નજર કરીએ તો 4119 કરોડની સામે 4400 કરોડની આવક આપણને આવતી જોવા મળી રહી છે. પરંતુ અનુમાનથી આ જે પરિણામ જે છે તે ઓછા આવ્યા છે. એબેટાના ફ્રન્ટ પર નજર કરીએ તો 284 કરોડની સામે 432.6 કરોડના એબેટા આપણને જોવા મળી રહ્યા છે. અને માર્જિનના ફ્રન્ટ પર નજર કરીએ ત્યાં મામૂલી એવું દબાણ જોવા મળ્યું છે. 10.3%થી ઘટીને આપણને 9.8%ના માર્જિન્સ જોવા મળ્યા છે. પરંતુ તેના અનુમાન જે છે તે 10.4%ના હતા. એટલે મિશ્ર અનુમાનને કારણે કરીને આજે આ કાઉન્ટરમાં આપણને થોડું ઘણું દબાણ જોવા મળી શકે છે. પરંતુ હેવેલ્સ પર બ્રોકરેજ રિપોર્ટ પણ જાહેર થયા છે. તેના પર યુબીએસે ખરીદારીની સલાહ આપી છે અને લક્ષ્યાંક તેમને 1880 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે Q3 FY24ના પરિણામમાં થોડો ઘણો ઘટાડો આવ્યો છે. પરંતુ ગ્રોથ માર્જિનમાં થોડો ઘણો સપોર્ટ જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરીએ મહાનગર ગેસ પર. તો તેના પરિણામ પર નજર કરીએ તો નફો જે છે તે 338.5 કરોડથી ઘટીને 317.2 કરોડનો નફો QOQ ધોરણે આ નંબર્સ આવતો જોવા મળી રહ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરીએ તો 1514 કરોડની આપણને અનુમાન થાય તેની સામે આપણને 1568 કરોડની આવક આપણને જોવા મળી રહી છે. એબેટાના ફ્રન્ટ પર નજર કરીએ તો 480 કરોડની સામે 448.7 કરોડના આપણને એબેટા જોવા મળ્યા છે. ત્યાં આપણને મામૂલી એવું દબાણ જોવા મળ્યું છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ આપણને શાર્પ ડિક્લાઇન જોવા મળ્યું છે. 30.5%થી ઘટીને 28.6%ના માર્જિન્સ આપણને જોવા મળ્યા છે. એટલે એબેટાના મહાનગર અગર ગેસની વાત કરીએ છીએ તો ત્યાં આપણને થોડુંક દબાણ આપણને પરિણામમાં જોવા મળ્યું છે જેનું ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. તેના પર બ્રોકરેજ રિપોર્ટ આવે છે તેના પર નજર કરીએ તો જેફરીસે મહાનગર ગેસ માટે તેમને ખરીદારીની સલાહ આપી છે. પરંતુ લક્ષ્યાંક તેમને 1450 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ ટાટા એલેક્સી પર. ટાટા એલેક્સીનો નફો જે છે તે 200.2 કરોડથી વધીને 206.4 કરોડનો નફો QOQ ધોરણે આપણને જોવા મળ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરશો તો 881.7 કરોડથી વધીને 914.2 કરોડની આવક આપણને જોવા મળી છે. આ નંબર્સ QOQ ધોરણે આવ્યા છે. એબિટ પર નજર કરીએ ત્યાં આપણને એક સારો ગ્રોથ જોવા મળ્યો છે. 238.7 કરોડથી વધીને 244.7 કરોડના એબિટ જોવા મળ્યા છે. અને માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું તો ત્યાં આપણને મામૂલી એવું દબાણ જોવા મળ્યું છે. 29.9%થી ઘટીને 29.5%ના એબિટ માર્જિન આપણને જોવા મળ્યા છે. એટલે ટાટા એલેક્સી પર એક બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યા છે તેના પર પણ એક નજર કરી લઈએ તો મોર્ગન સ્ટેનલીએ અહીંયા તેમને અંડરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ઘટાડ્યા છે અને ઘટાડીને તેમને 7500 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે Q3ના પરિણામ જે છે તે અનુમાનથી થોડા નબળા જોવા મળ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ સાયન્ટ DLM પર. તો તેમને પણ પોતાના Q3ના પરિણામ જાહેર કર્યા છે. નફાના ફ્રન્ટ પર નજર કરશો તો 5.1 કરોડથી વધીને 6.2 કરોડનો નફો QOQ ધોરણે આંકડો આવતો જોવા મળ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરશું તો 291.8 કરોડથી વધીને 321 કરોડના આવક આપણને જોવા મળી છે. એબિટના ફ્રન્ટ પર નજર કરીએ ત્યાં પણ આપણને સારો એવો ઉછાળો જોવા મળ્યો છે. 18 કરોડથી વધીને આપણને 23.6 કરોડના એબિટ જોવા મળ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરીએ ત્યાં પણ આપણને સારો એવો ઉછાળો જોવા મળ્યો છે. 6.2%થી વધીને 7.4%ના એબિટ માર્જિન આપણને જોવા મળ્યા છે. પૂર્વાંક કરા પર નજર કરી લઈએ તો ત્યાં પણ આપણને સારા એવા પરિણામ આવતા જોવા મળ્યા છે. નફાના ફ્રન્ટ પર નજર કરશું તો 22.6 કરોડથી વધીને 77.8 કરોડનો નફો આવતો જોવા મળ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરીએ તો 992.5 કરોડથી વધીને 573.7 કરોડની આવક YOY ધોરણે આપણે સમક્ષ આ નંબર આપતા જોવા મળી રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરીએ તો લગભગ 112 કરોડની સામે 199 કરોડની એબિટ આપણને જોવા મળી રહી છે. એબિટા માર્જિન પર નજર કરીએ ત્યાં પણ આપણને સારો એવો ઉછાળો જોવા મળ્યો છે. 28.3%થી વધીને 34.7%ના આપણને માર્જિન જોવા મળ્યા છે. અને કંપનીએ ₹6.30 પ્રતિ શેર તેમને વચગાળાના ડિવિડન્ડની પણ જાહેરાત કરી હતી. ત્યારબાદ ભારતીય એરટેલમાં ફરી એક પોઝિટિવ સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળી શકે છે. સમાચાર એવા છે કે તેમને ફીઝની ચૂકવણી કરી છે. તેમને ટેલિકોમ્યુનિકેશન વિભાગને 8,325 કરોડના સ્પેક્ટ્રમ ફીઝની તેમને ચૂકવણી કરી હતી જે 2015ની તેમને ચૂકવણી કરવાની હતી જે તેઓ હવે પૂરી કરી ચૂક્યા છે. એટલે ભારતીય એરટેલ માટે થોડા પોઝિટિવ સમાચાર છે. એમાં સારું એવું રિએક્શન જોવા મળી શકે છે.
ત્યારબાદ નજર કરી લે લ્યુપિન પર દવા માટે મંજૂરી મળી છે. યુએસ FDA દ્વારા તેમને રિવાલિલોક્સન વાઇન કરીને દવા છે તેના માટે તેમને મંજૂરી મળી છે અને આ દવાનો ઉપયોગ જે છે તે થ્રોમ્બાસિસ નામની જે બીમારી છે તેની સારવાર માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે લ્યુપિન માટે પણ થોડા પોઝિટિવ સમાચાર છે, એટલે આજે કાઉન્ટર આપણી નજરમાં રહેશે. ત્યારબાદ નજર કરીશું AU સ્મોલ ફાઇનાન્સ બેંક કંપનીને પણ એક પોઝિટિવ સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે તે કે CCIએ ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક સાથે મર્જરને તેમને મંજૂરી આપી દીધી છે. એટલે ચાની મારા રડારમાં જેટલું લાંબુ લિસ્ટ છે આજે બધા પર, ખાસ કરીને ફાર્મા કંપનીઓના જે પરિણામ ખૂબ જ સારા આવ્યા છે તેનું ઇમ્પેક્ટ જોવા મળી શકે છે.